બોલો બટા. નીચે છે ને મમ્મી એક બેન કચરો વીણે છે. કચરો ભલે વીણતા હશે. બટા એમાં તને ને મને કચરો દેખાય છે, બાકી એને તો એમાં રોટલો દેખાય છે. માગીને ખાવા કરતાં મહેનત કરીને ખાવું સારું છે. એમાં ક્યાં મમ્મી રોટલો દેખાય? એમાં વળી એને શું મળતું હશે? બટા પ્લાસ્ટિકની કોથળીઓ, બોટલો, ઝીણું મોટું કચરું એ ભંગારમાં દે, ત્યાંથી પૈસા મળે, એમાંથી પોતાનું ઘર પરિવાર ચલાવે છે એ લોકો. તો મમ્મી એવું કામ કરે એ લોકો? બટા કામ નાનું મોટું નથી હોતું. નાના માણસોને નાનું કામ હોય, મોટા માણસોને મોટું કામ હોય, પણ એક ઈ જોવાનું કે માણસ મહેનત કરીને ખાય છે ને, એ જ મહત્વનું છે. મમ્મી એ તમારી વાત હાવ સાચી હો. આપણે બધા તો પંખા નીચે ને એસી નીચે કામ કરવા ને એ બિચારા તો તડકો હોય, વરસાદ હોય કે ગમે એટલી ઠંડી હોય, એને તો ખુલ્લા આસમાન નીચે કામ કરવાનું. એની મહેનતને તો ધન્યવાદ દેવો પડે. હા એટલે જ કહું છું બેટા, કોઈનું કામ નાના મોટું નથી હોતું. જય શ્રી કૃષ્ણ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.